વહેલા કેમ ઉઠાય એમ તો આપણે જ્યારે વહેલા ઉઠીને પેલા તો રસોઈની તૈયારી કરવા માંડ્યા. બટેકા ને એવું બાફી નાખ્યું, ભૂંગળા તળી નાખ્યા. જવું છે પાનેરા માતાજીના મંદિરે દર્શન કરવા. તિથલ ને 2-3 જગ્યાએ જવાનું છે, જ્યાં અંજર પાણી હોય છે ત્યાં જવું છે. અમારી વાટે છે ટેમ્પો. એકલા જઈ છે આ વખતે ખાને ખોટું બોલીને આવી છે ને અત્યારે ના જાવ કામ હતું ને એટલા કાઈ વાંધો નહીં ભાઈ. આ બધા નીકળી ગયા જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. સવાર આજ તો વહેલા ઉઠી ગયા છે. વહેલા એટલે કેટલા? હું તો 4:30 વાગ્યાને ઉઠીશું. વહેલા ઉઠવાનું કારણ હવે તમને આગળ બ્લોગમાં બના રહેજો તો ખબર પડી જાય કે વહેલા કેમ ઉઠાય એમ તો આપણે જ્યારે વહેલા ઉઠીને પેલા તો રસોઈની તૈયારી કરવા માંડ્યા. બટેકા ને એવું બાફી નાખ્યું, ભૂંગળા તળી નાખ્યા. બટેકા ભૂંગળા બનાવ્યા છે આજ. અને ફેનિલભાઈને એને આપણે જગાડી દઈ અને બાન દાદા જાગી ગયા છે. અને આ જો ફેનિલ પપ્પા હજી હુતા છે અહીંયા, એને આપણે હમણાં જગાડવાના છે. બટેકા તો કેટલા બધા બાફી નાખ્યા આપણે. બટેકા બાફી ને ફોલી નાખ્યા છે અને આપણે વઘારવાના છે. તો રસોડામાં જઈ બા શું કરે છે હું નહીં એમ પૂછીએ આપણે એને કે જો શું કરો તમે? હું તો લાચી કરી નાખી છે. જો અહીંયા ભૂંગળા તળી નાખ્યા, 2 મોટા બાટલા તૈયાર કરી લીધા. તમે લાપસી બનાવી નાખી? હા હો લાચી બનાવી નાખી છે. હા તો અમારા બાએ લાપસી બનાવી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં? મેં જો આજ જવું છે, બહાર જવાનું છે પણ કંઈ કહેતા નથી ત્યાં જવાનું છે ઈ. ને માતાજીને લાચી બનાવી દીધી. દેખાય બતાવી લાપસી. બતાવ્યું. હા અને જો ભાખરી રોટલી એવું કરી નાખું. છે સારું. જો દાદા ગયા છે નાવા ને બેનભાઈ 2 હુતા છે ને આપણે ઉઠાડી દઈએ કારણ કે એને નાવા ધોવાનું છે. ટાઈમ થઈ જાય ને જવાનું છે આ લોકોને બહાર. તો આગળ તમે બનાવી રહેજો, તમને બતાવશું ક્યાં બહાર જાય એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો જો સવારમાં જો આમને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બરાબર ફેનિલની મમ્મીએ. અને તૈયારી જોઈ ત્યારે ફૂલ જોશથી ચાલુ છે અત્યારમાં. અને જો અહીંયા કેટલી મસ્ત તૈયારી કરી લીધી. જો આ બધું શું છે તમને કાંઈ ખબર છે કે આ બધી શેની તૈયારી થઈ? અને હજે તૈયારી ફૂલ ચાલુ છે. અહીંયા હજે જો અહીંયા બનાવવાનું ચાલુ છે. જો અહીંયા જો રોટલી ને એવું, તો અહીંયા કુકર ને એવું બધું પડ્યું. તો હવે હું તમને કહું છું, મારા મમ્મી પપ્પા ફેનિલભાઈ ને અત્યંતાબેન આ બધા જાય છે પાનેરા, તિથલ, વિશ્વમભરી. બહુ સરસ મજાના દર્શન કરવા જાય છે. આ એની તૈયારી અત્યારે ચાલુ છે. અને હમણાં આપણે તો જો હમણાં જઈએ એવા હતા પાનેરા, તિથલ, વિશ્વમભરી. તો આપણે નથી જવાનું, આપણે ઘરે છીએ બરાબર. હવે આ લોકો બધા તૈયાર થાય છે અને આનો ફૂલ બ્લોગ છે ને આપણે આગળ મૂકેલો છે, તો એ જોવાનું ભૂલતા નહીં. તો બહુ મસ્ત મજાનો બ્લોગ બનાવેલો છે ત્યારે આપણે આપણે પાનેરા જઈએ છીએ દિવાળીમાં. આપણે કઈ જવા નથી કારણ કે બધાને ખબર જ હોય કે આપણે દિવાળીમાં જઈએ છીએ. ત્યારે બા દાદા ને દીપકભાઈ ને બધા આ જાહે મૂકવા તમને બતાવશે કેટલાક છે એમ. આ લોકો ડિસેમ્બર બાંધીને જાય. ડિસેમ્બર આપણે શું કહેવાય? બોલેરો. મને નામ ભૂલાઈ ગયું. બોલેરો બાંધીને જાય છે. 10-15 જણા હોય કે બધા છે એમને ફેમિલી બધા ભેગા. અત્યંતાની બેન તારું બા દાદા ને દીપકભાઈ ને એ બધા એટલા જણા જાય છે. આપણે જવાનું નથી. ફેમિલી આ જો બધા બાળકો, મારા મમ્મી પપ્પા ને બધા દીપકભાઈ ને અમારે જો તૈયાર થઈ ગયા છે. અને એ દીપક નહીં તો એના જો બાળકોને એમના વાઈફ ને બધાને મૂકી આવ્યો છે. મારા પપ્પાને એને લેવા આવ્યો છે. જો અહીંયા હાલો બધા પાનેરા. જય માતાજી. જોયું ને? જય ચામુંડામાં. જય ચામુંડામાં. જો અમારા ફેનિલભાઈ કિંગ. જોયું ને? કિંગ ને જો આ ને જો મારા પપ્પા માતાજી. જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. આજ આવું છે પાનેરા માતાજીના મંદિરે દર્શન કરવા. તિથલ ને 2-3 જગ્યાએ જવાનું છે, જ્યાં અંજર પાણી હોય છે ત્યાં જવું છે. અમારી વાટે છે ટેમ્પો. હવે આગળ નીકળીએ સહી. બધાને જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો પાનેરા શ્રાવણમાંના દર્શન કરવા. આજે છેલ્લો રવિવાર કા ચૈત્ર મહિનાનો અમાસ ને રવિવાર. આજે જાય છે પાનેરા. પાનેરેથી આગળ જ્યાં જાય ત્યાં કઈ કીધું નથી. કાંઈ નહીં, દર્શન કરી આવો માતાજીના. અમારા વતી દર્શન કરી લેજો.
અને જો હવે આ બધા તૈયારી કરી લીધી છે ફૂલે ફૂલ. અમારા અત્યંતા બેન ને જો અહીંયા ફેનિલભાઈ અને લોલીપોપ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે બે બેન ભરું બે મિસ્ટેક કરી ગયા છે. આપણને જય શ્રી કૃષ્ણ કર્યા નથી, બરાબર. કાંઈ વાંધો નહીં, અમને ઉતાવળ છે, મોડું થઈ ગયું છે ઓલરેડી, તો સારું હવે બધા નીકળે છે, બરાબર. તો ફેમિલી જો બધા અહીંયા બેસી ગયા છે. તો મસ્ત મજાનું જો કેમ છે બીસુભાઈ? અમે એકલા જઈએ છીએ આ વખતે, ખાને ખોટું બોલીને આવી છીએ ને અત્યારે ના થોડું કામ હતું ને એટલા વાર. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ કાંઈ વાંધો નહીં. જો અહીંયા બધા ખડકાઈ જશે. હજી આગળથી બધા બેસવાના ધ્રુવભાઈ ને દીપકભાઈ ને અત્યંતાબેન ને જો કાંઈ નહીં, અમારે વતી માતાજીને પગે લાગી લેજો. હા હા પાકું પાકું ફોન કરીશું ત્યાં. વાહ વાહ વાહ. અહીંયા બધા હેતુભાઈ જો બધા બેસી ગયા છે. હા મારા પપ્પા અને ફેનિલભાઈ બેસી ગયા છે. જો અહીંયા મસ્ત મજાના બધા બેસી ગયા છે. ફેનિલભાઈ મારા વતી દર્શન કરી લેજો. સારું હાલો હવે જો બધાને ટાટા. બધા નીકળી ગયા જો મસ્ત મજાના જો બધા નીકળી ગયા. હવે આવજો. ઘણા બધા થઈ ગયા હતા યકારે 18-20 જણા છે. તો બધા નીકળી ગયા માતાજીનું નામ લઈને જો જાય છે. હવે સારું હવે આપણે હવે જઈએ ઘરે. તો જો બાને ને દાદાને ને અત્યંતાને ને બધાને મૂકીને ઘરે વહી એવા છે. અને આપણી હાટી લેતા આવ્યા છે થોડોક એવો નાસ્તો. તો નાસ્તો હું બતાવું તમને. સેવ ખમણ લઈએ. ઓલરેડી મેં નાસ્તો તો કરી લીધો છે. ગાંઠિયા ને સાન ખાઈ લીધો. આ લોકો જ્યાં પછી ગાંઠિયા ને સા ને ખાઈ લીધું. ભૂખ લાગી હતી ને કામે હતું ઘણું, તો થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા. તો નાસ્તો આપણે કરી લેવું. બતાવું તમને હું લાવ્યા છે ને મૂકીને વહી આવ્યા. તમે જોયું છે કે કેટલા બધા હતા એમ. 17-18 જણા થઈ ગયા એમ કહે છે કે 17-18 જણા હતા એમ. અને અમારે નહીં જવાનું કારણ હું તમને કહી દઉં કે જો અમારે જવાનું ફાઇનલ જ હતું, નક્કી જ હતું. હું સાંજે તૈયારી થઈ ગઈ હતી. બધા કપડાં બપડા બધા નવા આપણે કાઢી લીધા હતા. સવારે પહેરવાના હતા, વહેલા ઉઠવાનું હતું એટલે વહેલા કપડાં બધા કાઢી લીધા હતા. સાંજે મેં જવાનું રીઝન એવું હતું કે જો આપણે દેહના મહેમાન ઘણા હતા એમ, એટલે ટ્રાફિકના હિસાબે. અને ઓલરેડી આપણા ઘરના કેટલા 10 જણા 8 જણા છે. અમે 2 જ નથી ખાલી, કારણ કે દીપકભાઈની 4, અમારા દાદા બા અત્યંતા ફેનિલભાઈ આપણા ઘરના 8 જણા ગયા. એટલે અમે જવાનું બંધ રાખ્યું, નકર અમારે ફાઇનલ હતું જવાનું. આ હાટું અમે ન ગયા, કારણ કે 18 જણા થઈ ગયા હતા. એટલે આપણે એમાં થોડીક ટ્રાફિક થઈ જાય, એટલે કે આપણે બંધ રાખી દઈએ. અમે દિવાળીએ ગયા જ હતા એટલે અમે બંધ રાખ્યું. તમને નાસ્તો બતાવી દો. મસ્ત નાસ્તો એ લઈ આવ્યા છે. જો આપણી હાટું ખમણ અને સેવ લેતા આવ્યા. કા વહી એવા મૂકીને તમે? હા જો મૂકીને બી આવ્યો છે. અને મસ્ત મજાના બધા બેસી ગયા છે શાંતિથી. હા અને માણસો ઘણા થઈ ગયા હતા. હા આ એટલા માટે જ આપણે બંધ રાખ્યું હતું, કારણ કે આપણે વિડીયો તો ઓલરેડી આપણે દિવાળીમાં બનાવેલા ફૂલ બ્લોગ મસ્ત મજાના મૂક્યા જ છે, બરાબર. કેમ કે દેહમાંથી મહેમાન આવ્યો હોય ને તો દેહ વાળાને આપણે પહેલા હસવી લેવા, મહેમાનને પહેલા હસવા. ઈ બરોબર છે. આપણે તો 2 વ્હીલ લઈને આજે જઈને કાલે જઈએ, આપણું કોઈ નક્કી નથી હોતું. જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે ટ્રાવેલિંગ કરી જ લઈએ છીએ, બરાબર. કોઈ દિવસ આપણે ટ્રાવેલમાં માન કે આપણે જ્યારે ફ્રી હોય ત્યારે આપણે બાઈક જઈ આવી છે. તો દેહના મહેમાન હતા ને તો એ બધા હસવા જાય એનો પેલા લાગે એમ, કારણ કે એ વર્ષમાં એક વખત સુરત આવતા હોય અને અહીંથી પાનેરા થોડુંક નજીક થાય એટલે એ લોકોને આપણે જવું જરૂરી છે. તો એ બધા જઈ આવે એમ. એટલે અને પછી એમાં કેવું છે, દીપક ની 2 જણા 2 વ્હીલ લઈને હવે નો નીકળે, કારણ છોકરા થઈ ગયા, છોકરા મોટા થઈ ગયા, એટલે ઈ નો નીકળે, નો મમ્મી પપ્પા નીકળે. હા એટલે ઈ લોકોનું મેં કરી દીધું કે તમે જાઓ શાંતિથી જાઓ અને એન્જોય કરો, માતાજીના દર્શન કરો, એટલે હું તમને મજા આવે. આપણે તો 2 વ્હીલ લઈને જો હવે ગમે ત્યાં જ્યારથી વ્લોગ બનાવવાના સ્ટાર્ટ કર્યા ને ત્યારથી આપણે ઓલરેડી બધે ગમે ત્યાં જઈએ છીએ આપણે. અને એ ઇનકેજ આપણે એ પહેલા પણ ફરતા હતા. જવાનું તો અમારે શરૂ જ હોય, તો એવું નથી કે વિડીયો બનાવી તો જ જાય, કારણ કે જવાનું શોખ આને જ પહેલેથી છે, તો બધે જતા જ હોય. અને એ છતાં આપણે જો ક્યાંક આપણે નથી ગઈ જગ્યાએ ટૂર થાય તો આપણે ફેમિલી હારે વેકેશનમાં છે, દિવાળીમાં છે, થોડી ઘણી નાની ટૂર કરશું. કારણ કે બાંધા દારે આપણે જ્યાં જ નથી, દીપકભાઈ ને દેરાણી નીતારે, તો આપણે એને ક્યારેક જાવ તો શેકલા જો વાટે છે, શેકલાને ભાખરીને દઈ દો. મારે કામે ઘણું પડ્યું છે હજી, કારણ કે કામ હજી કરવાનું છે. આ બધે વી ગયા છે. જો કબૂતરે વિચારમાં કવરાવવા માંડ્યા આપણને, તો જાય મસ્ત તાજી ભાખરી શેકલા હાટો આવી ગઈ છે. આપણે શેકલાને ભાખરી દેવાની છે, તો આગળ ભાખરી દઈ દઉં, પિંજરું સારું કરી નાખું. હે હા જો મિત્રો આ ફુવારો લઈ આવ્યા છે, કેમ કે આની એક કમી હતી. આપણે છે ને બધું એડજસ્ટ મૂકે જા શેકલા નવરાવા મળે. અમે આ રીતના અમે શેકલાને નવરાવીએ. કા આંકડી બધા લાઈનમાં બેસી જાય, મસ્ત લાઈનમાં બેસી જાય બધા. નાવું એને એટલું ગમે ને, એક
બહુ મસ્ત નાવાનું છે. બધા બેહી ગયા લાઈનમાં, આગળ બધાય ગોઠવા મળશે. તમારા કિંગ રાજા જો. મસ્ત કેવા નાઈ. અને આ વેલને આપણે નવડાવી દઈએ. હા, વેલ ને બધી જો આ રીતના પાણી છાંટીને તો વેલ ગ્રોથ મસ્ત કરે એમ, એટલે આમ સરસ થાય. અને જો આ બધી વેલ આપણે અહીં કેટલી મસ્ત સળી ગઈ, સરસ લાગે અહીંથી. અને એક કુંડું જો અહીંયા છે ને મસ્ત લીલી લીલી. અને આ જાળી આપણે રાખવી પડે કબૂતર માટે, કારણ કે કબૂતર આપણને કવરાવે ને એટલા માટે જાળી રાખી દે. જો આ બધી ફુવારો છાંટવા માંડ્યા. ઉનાળામાં આ રીતના પાણી છાંટી ગયું ને વેલમાં તો વેલ બહુ મસ્ત લીલી લીલી. અમારી વાટે છે હો. હા, શેકલા વાટે છે. એ આગળ પાણી નાખશે, આગળ રેડ છે એટલા માટે. હા, જો તો છાંટવા ને બધે પાણી છાંટી દે મસ્ત. લાઈનમાં ગોઠવાઈ જાય તો કેવા થઈ જાય. પીસડા બધા ઉડી જાય ને જો મસ્ત નવરાવવા પડે એને. સારું જો પાછું હવે છાંટી દઉં જો. છાંટવું છે તો એ નવરાવે. વાટે છે. એક બીજા બોલવા માંડે, લાઈનમાં બેસી દે. જો આવે ને હામાં બધાય હામાં આવી જાય, ફુવારો કરે ને એટલે બધાય બેસી જાય. એટલા આને તો અમારે બહુ જો આને. એટલે કેવું નાઈ એને તો બહુ. જો મિત્રો જો કેવું એ નાઈ હામું જોયું આવે ને? જો. જો. એને તો બહુ મજા આવે. સારું જો તો એ તો નવરાવે કરશે શેકલા ને. આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે, હજી તો આપણે કામ કરી નહીં છીએ. કારણ કે બાન દાદાને ગેસ છે બધું કામ મૂકીને વી ગયા હતા, એને આપણે રસોઈને એવું બનાવી દીધું, બટેકા મૂળા ને એવું. તો જો વાસણ કેટલા પડ્યા જો. આજ તો વાસણ એટલા છે, માતાજીને લાપસી બનાવીને લેતા ગયા છે. તો વાસણ ને કપડાનો ટબ ભર્યો છે, આપણે વાસણ ને કપડાને એવું કરી નાખીએ અને એ શેકલા નવરાવી દઈએ. સારું જો તો આપણે નાસ્તો કરી લઈએ હવે. આ નાસ્તો કરવા બેસી ગયા છે. ખમણ ને સેવ લેવા થતો કા નાસ્તો કરી લેવો ને હવે. હા હો. કેમ કે ભૂખ લાગી છે. આમ તો સવારે ને આપણે કેટલા 6 વાગે 6:30 મેં નાસ્તો કર્યો. હા, 6:30. હવે પછી ભૂખ લાગી છે, થોડોક નાસ્તો કરી લઈ. હા, અને હવે છે ને હવે આપણે વિડીયો આજનો અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. બાય બાય.